નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. તેમને 7 વર્ષની સજા થઈ છે. તેમ છતાં હજુ તેમનું ધારાસભ્ય પદ ટકી રહ્યું છે. આવું કેમ થયું છે? બંધારણીય રીતે તેમનું પદ કેમ રદ નથી થયું? તે વિશે આપણે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરીએ. પ્રશાંતભાઈ, આ વિલંબ કેમ થઈ રહ્યો છે? પહેલા તો આ કેસ તો જાણે છે, થોડી કેસની વાત કરો ને આ વિલંબ કેમ થઈ રહ્યો છે? નહીં, એટલે તારી ઈચ્છા શું છે કે ધારાસભ્ય પદ રદ થવું? એમ નહીં, આ તો જોગવાઈ છે ને, જોગવાઈ છે એટલા માટે. હવે ઘટના તો દર્શકોને ખબર છે, પણ છતાં પણ આપણે કહી દઈએ કે ચૈતર વસાવાને એમની સાથે રહેલા, એટલે ચૈતર વસાવાના પત્ની સહિત કુલ 9 ઉપર આરોપ એવો હતો કે એમણે વન કર્મચારીઓને ધમકાવ્યા, ડરાવ્યા, ગોળીબાર કર્યો અને ખંડણી માંગી, જે કેસ રાજપીપળા સેશન્સ કોર્ટમાં ચાલ્યો અને જેમાં એમને 7 વર્ષની સજા થઈ છે. ચૈતર વસાવા ડીડીયાપાડાથી ધારાસભ્ય છે, જે આપણું લોક પ્રતિનિધિત્વ ધારો છે, એટલે ચૂંટણી પંચે જે કાયદો ઘડ્યો છે એ કાયદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિને જો 2 વર્ષ કે તેનાથી વધુ સજા થાય તો સૌથી પહેલાં તો ચૂંટણી ન લડી શકે. અને જો ચૂંટાયેલો પ્રતિનિધિ છે તો જ્યાંથી ચૂંટાયેલો હોય, જે પદ ઉપર હોય એ પદ રદ થાય છે. પણ ચૈતર વસાવાના કેસમાં હજી થયું નથી એવો તારો પ્રશ્ન છે. જ્યારે કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ તો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થયું છે એવી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરાત નથી કરી. તો આવું કેમ? આવો પ્રશ્ન ઘણા બધાને થઈ રહ્યો છે. ઘણી વખત આ પ્રશ્ન ઘણા બધા લોકો પૂછે છે. એટલે હું હસતા હસતા એવું કહું છું કે આમ આદમી પાર્ટીના જેટલા નેતાઓ જેલમાં જાય છે અને જ્યારે બહાર આવે છે ત્યારે ભાજપમાં હોય છે. બરાબર છે. આ કેસમાં પણ એવું કદાચ થઈ શકે, તો ચોક્કસ થઈ શકે કે ભારતીય જનતા પાર્ટી એમના દરવાજા ખુલ્લા રાખ્યા હોય. પહેલું કારણ તો એવું છે, જે હું સ્પષ્ટપણે માનું છું, કે ચૈતર વસાવા જેલમાં છે અને આ ગાળો 7 વર્ષનો નાનો ગાળો નથી. 7 વર્ષના ગાળામાં ઘણું બધું બદલાઈ જાય. ચૈતર વસાવા હવે આ જે સજા થઈ છે રાજપીપળા કોર્ટે કરી છે એને હાઈકોર્ટમાં પડકાર છે. હાઈકોર્ટ એમની સજાને સ્થગિત કરે છે, નથી કરતા, અથવા હાઈકોર્ટ એની અરજી ફગાવી દે છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી જવાનો છે. એ કિસ્સામાં ચૈતર વસાવાનું મનોબળ તૂટવું બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. આપણે ખાલી ચૈતર વસાવાની વાત નથી કરતા. ભૂતકાળની અંદર રાજુ કરપડા સહિત અનેક લોકો જે જેલમાં ગયા હતા અને પછી એમને બદલાવું પડ્યું, જે કોઈ સંજોગો હોય. આ સ્થિતિની અંદર જ્યારે રાજુ કરપડા જેલમાં હતા ત્યારે એમનો સંપર્ક જેલની બહાર થતો હતો અને આખરે નક્કી થયું કે આપણે પાર્ટી છોડીએ છીએ. આવું ચૈતર વસાવાના કેસમાં પણ થઈ શકે છે. ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા આ એક અત્યારે જે દબાણની સ્થિતિ ઊભી થઈ છે ચૈતર વસાવા ઉપર, એટલે ચૈતર વસાવાને તોડવા, માનસિક મનોબળ તોડવા બધા જ પ્રયત્નો થશે. ચૈતર વસાવા કેટલું ખમી જાય છે એ આવનારો સમય કહેશે. પણ એક કારણ એવું છે કે એમને ભાજપમાં જો લેવા છે તો ભારતીય જનતા પાર્ટી એમનું ધારાસભ્ય પદ રદ ન થાય એના માટે રાહ જોઈ રહ્યું છે. નિયમ શું કહે છે? નિયમ એવું કહે છે કે જ્યારે અદાલત આદેશ આપે 2 વર્ષ કે તેથી વધુની સજાનો, એટલે ધારાસભ્ય પદ રદ થાય છે. પણ એ રદ થાય એના ઉપર વિધાનસભા અધ્યક્ષે મોહર મારવી પડે. એટલે હજી વિધાનસભા અધ્યક્ષે મોહર નથી મારી. કેમ નથી મારી? તો એનું કારણ એવું છે કે ગુજરાત સરકારે વિધાનસભાને આ ફરિયાદ અને પ્રસ્તાવ કે આનું ધારાસભ્ય પદ રદ કરો કારણ કે આમને 2 વર્ષથી વધુની સજા છે, એ પ્રસ્તાવ અને FIR એટલે આદેશ, સેશન્સ કોર્ટનો આદેશ મોકલ્યો જ નથી. એનો અર્થ એવો છે કે કોઈને કોઈ વ્યક્તિ ચૈતર વસાવાના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં છે અને એ ઈચ્છે છે કે સંવાદ થઈ રહ્યો છે અથવા થવાનો છે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવે, એટલે આ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. જો સરકારને એનું ધારાસભ્ય પદ રદ કરાવવું જ હોત, બહુ જ ગુસ્સો હોત, તો ગુજરાત સરકારે પ્રસ્તાવ મોકલી આપ્યો હોત. પણ એ પ્રસ્તાવ હજી સુધી વિધાનસભા અધ્યક્ષ સુધી પહોંચ્યો નથી. એટલે ભાજપ ઈચ્છે છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવે. પણ એક જે તમે કહી રહ્યા છો એ ભાજપ વાળો મામલો છે ને બીજો મામલો એવો છે કે ભાજપને એવો ડર છે કે ભાઈ આ ધારાસભ્ય પદ ગયું
તો પછી જે પેટા ચૂંટણી થાય એમાં ચૈતર વસાવનો વેવ એક એ બી કારણ એ છે. વાત સાચી છે. એક શક્યતા, બીજી શક્યતા એવી પણ છે કે ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, એટલે સ્વાભાવિક છે કે ચૈતર વસાવા તરફી સહાનુભૂતિ આદિવાસી સમાજને હોય, એમાં પણ ખાસ કરી ડેડિયાપાડાના લોકોને. હવે ચૈતર વસાવાનું તમે ધારાસભ્ય પદ રદ કરો તો હજી બે શક્યતાઓ રહેલી છે. પહેલી શક્યતા એવી છે કે તમે ધારાસભ્ય પદ રદ કર્યું, ચૈતર વસાવા હાઈકોર્ટમાં આ આદેશને પડકારવાના છે, અને હાઈકોર્ટે જો સજા સ્થગિત કરી તો રદ થયેલું ધારાસભ્ય પદ પાછું પુનઃજીવિત થાય, તો સરકારની નામોશી પણ થાય. બરોબર. એક શક્યતા એવી છે. બીજું એવું છે કે સરકાર રાહ જોઈ રહી છે કે હાઈકોર્ટ શું કરી રહી છે. પહેલું કારણ એવું છે. બીજું કારણ એવું છે કે હાઈકોર્ટ કોઈ રાહત નથી આપતી, અને જો ગુજરાત સરકાર પ્રસ્તાવ મોકલે છે અને વિધાનસભા અધ્યક્ષ એને મંજૂર કરે છે, અને નિયમ એવો છે કે કોઈ પણ પદ ખાલી રહે એના 6 મહિનામાં ચૂંટણી કરાવવાની. એ ચૂંટણી થાય, ચૈતર વસાવા તો લડી શકવાના જ નથી, એ જેલમાં હોય તો પણ, કારણ કે 2 વર્ષથી વધુની સજા છે. એટલે આમ આદમી પાર્ટી કોઈને પણ લડાવે, ચૈતર વસાવાના કોઈ ઠેકેદારને લડાવે, ચૈતર વસાવાની પત્નીને લડાવે, કે કોઈ પરિવારજનને લડાવે, અને ચૂંટાઈ જાય તો સરકારની વધારે આબરૂ જાય. આ સ્થિતિને કારણે સરકાર અત્યારે વેઇટ એન્ડ વોચ કરી રહી છે. પણ એમાં સૌથી વધુ મહત્વનું કારણ મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવાને ભાજપમાં એન્ટ્રી આપવા માટે અત્યારે સરકાર રાહ જોઈ રહી છે. તમે જે ઓપ્શન કહી રહ્યા છો કે ભાજપમાં એન્ટ્રી અપાવવાની, આ જ એક ઓપ્શન છે કે પછી એવું છે કે આમ આદમી પાર્ટીમાંથી નીકળી જાઓ, તમારી બીજી પાર્ટી સ્થાનિક કરો, એ પણ એક ઓપ્શન છે? તે ખાસો અભ્યાસ કર્યો છે, જેને જવાબ હું આપવાનો તો તું એવા જ સવાલ પૂછી રહ્યો છે. અત્યારે આપણે સરકારમાં જોઈએ હવે કે સરકારની અંદર કે સંગઠનની અંદર ટ્રબલ શૂટર કોણ છે, આ પ્રકારના પ્રોજેક્ટ કોના ભાગે આવે છે, કોણ આ જવાબદારી બખૂબી નિભાવી શકે છે. તો અત્યારે આ જવાબદારી નિભાવવાની જવાબદારી અદા કરવાનું જેનું કામ છે એ હર્ષ સંઘવી છે. આમ તો આ સંગઠનનું કામ છે કે પાર્ટીમાં માની લો કે જ્યાં સુધી CR પાટીલ હતા ત્યાં સુધી આ પ્રકારના ઓપરેશન CR પાટીલ પાર પાડતા હતા, પણ હવે CR પાટીલ આ નથી, તો હવે હર્ષ સંઘવીના ભાગે જવાબદારી આવી છે. પછી રાજુ કરપડાનું ઓપરેશન હોય કે ચૈતર વસાવાનું હોય કે ભૂતકાળમાં થયેલા બીજા ઓપરેશનો હોય, આ બધા જ ઓપરેશનો હર્ષ સંઘવીએ પાર પાડવાના છે. હવે હર્ષ સંઘવીના મનમાં શું ફોર્મ્યુલા છે જેની આપણને ખબર નથી. સૌથી પહેલું એવું છે કે આમ આદમી પાર્ટી કોઈ દિવસ અત્યારના સંજોગોમાં જોતા 2-5 વર્ષમાં કે સત્તા ઉપર આવે એવું નથી, 27માં એવો ચમત્કાર થવાનો નથી કે આમ આદમી પાર્ટી સત્તા ઉપર આવે. પણ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેમાંથી પસંદગી કરવાની હોય તો એ કોંગ્રેસની કરે છે. વિરોધ પક્ષમાં કોંગ્રેસ ચાલે, પણ આમ આદમી પાર્ટી એમના માટે ખતરનાક છે. કારણ કે આમ આદમી પાર્ટીની જે મોડસ ઓપરેન્ડી છે સત્તા તરફ જવાની, એની અને ભાજપની સરખી છે. એમની રસ્તા ઉપર આવવાની, તો ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય તો રસ્તા ઉપર ઉતરતી હતી, આમ આદમી પાર્ટી પણ રસ્તા ઉપર ઉતરે છે. આમ આદમી પાર્ટીના લોકોને માર ખાવાની તૈયારી છે પોલીસનો, તો ભાજપના નેતાઓ ખૂબ માર ખાધો માટે ગાંધીનગર સુધી પહોંચ્યા છે. જે રીતના ભાજપ બૂમ બરાડા કરે છે એ પણ આમને બૂમ બરાડા કરતા આવડે છે. ભાજપ જે રીતના ટોળા ભેગા કરી શકે છે એવી રીતના આમ આદમી પાર્ટી પણ ટોળા ભેગા કરી શકે છે. અને સાચું કે ખોટું, ભાજપ જેટલી મોટા અવાજે બોલે છે એના કરતાં 4 ગણા મોટા અવાજે આમ આદમી પાર્ટી કે ગોપાલ ઇટાલિયા બોલી શકે છે. એટલે કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટી આગળ ન વધવી જોઈએ એમની ઈચ્છા છે. એમને કોંગ્રેસમાંથી તોડવાની ઈચ્છા બહુ નથી. હવે તો ઠીક છે, વેલકમ છે, પણ જેના માટે એફર્ટ લગાડવો પડે એવું છે તો એ આમ આદમી પાર્ટી છે. અને બધી જ જવાબદારી અત્યારે હર્ષ સંઘવી બખૂબી નિભાવી રહ્યા છે. સામ દામ દંડ ભેદ જે કંઈ અપનાવવું પડે એ અપનાવતા એમને આવડે છે. એના માટેની વ્યવસ્થા છે, એના માટેના લોકો છે, એના માટેની પોલીસ છે. કેટલા જલ્દી એને તોડે છે, પહેલો સવાલ. બીજું, તોડ્યા પછી આપણે એવું વિચાર કરીએ છીએ કે ભાજપમાં જશે તો એક ત્રીજો વિકલ્પ પણ છે કે તમે તમારી એક નવી પાર્ટી બનાવો, કારણ કે એ વિસ્તારના લોકોની એક માગણી છે ભિલિસ્તાન બનાવવાની.
તો ભિલિસ્તાનની માગણી કરતી પાર્ટી હોય તમારી તો અમને કંઈ વાંધો નથી, તમે આદિવાસીઓનું એક અલગ જૂથ બનાવો, જેના તમે નેતા થઈ જાઓ, તમે પાર્ટી ચલાવો. એના માટે અમે પણ કદાચ જે કંઈ આર્થિક સહયોગ આપવો પડે એ આપીએ. ઈરાદો એટલો છે કે આમ આદમી પાર્ટી નબળી પડવી જોઈએ અને લોકલ લેવલ પર રમે, અને તમારું ધારાસભ્ય પણ ચાલુ રહે. તમે આમ આદમી પાર્ટી છોડી દો, ભાજપમાં ભલે ના આવો, એક તમારું અલગ અસ્તિત્વ ઊભું કરો. એવી ફોર્મ્યુલા પણ હોઈ શકે છે, આપણે કે હર્ષ સંઘવીનું મન વાંચી શકતા નથી, પણ અને હર્ષ સંઘવી જે કંઈ નિર્ણય લે આખરે તો અમિતભાઈને પૂછવું પડતું હોય છે શું નિર્ણય લેવાય છે. પણ સૌથી અગત્યનું એવું છે કે ચૈતર વસાવા ક્યારે માનસિક રીતે તૂટે છે એના પછીના બધા પરિણામો છે. પણ હાલમાં જે રેલી થઈ અને એમાં સમર્થન પણ મળ્યું ચૈતર વસાવાને, તો એની પણ અસર હોઈ શકે કે ભાઈ આપણે આ થોડું પાછળ ઠેલીએ એમ? નહીં, બે વસ્તુ છે કિરણ, બંને તરફે જોઈએ. ચૈતર વસાવા જેલમાં ગયા એટલે એના સમર્થનમાં જે કંઈ થયું, લોકો તો એકત્રિત છે, અને ચૈતર વસાવા એ માસ લીડર છે, તમારે સ્વીકારવું. એ તો છે, એ લોકોનો ચહેરો છે. ડેડિયાપાડા હોય, નર્મદા હોય, ત્યાં આમ આદમી પાર્ટી નથી ચૂંટાતી, ત્યાં ચૈતર વસાવા ચૂંટાય છે, ત્યાં ચૈતર વસાવા ચાલે છે. તો એ બેલ્ટની અંદરથી તમારે જો આમ આદમી પાર્ટીને નાબૂદ કરવી હોય, એ માસ લીડર છે પહેલી વસ્તુ. તો લોકો આવ્યા. બીજી તરફ એવું છે કે લોકો હજી ચૈતર વસાવા અને સરકાર વચ્ચે શું રંધાઈ રહ્યું છે કોઈને ખબર નથી. તો ચૈતર વસાવા પણ શું કામ વિડ્રોલમાં આવે? એમ ચૈતર વસાવા આ લોકો તાકાતને પૂજે છે, જેની પાસે તાકાત છે એને પૂજે છે, કોઈ નબળાને લેતા નથી આ લોકો. તો હજી ચૈતર વસાવા સાથે કંઈ ફાઇનલ થયું એવું લાગતું નથી. એક સવાલ એવો છે કે ભાજપનો આ ડર જે છે કે ભાઈ કોઈ પણ હિસાબે આવી રીતના નેતાઓને પાડી દેવા કાં તો પછી એને પોતાના પક્ષમાં લાવો, કેટલા હદે વાજબી છે? પછી આપણે લોકશાહીની ને એવી વાત નહીં કરતા, પણ સીધું લોકલ લેવલ પર કે આ એક નેતા ના રહે પબ્લિક પક્ષે બોલવા માટે. 74ની અંદર આ જ ભારતીય જનતા પાર્ટી કટોકટીના નામે એટલું ગુમરાળ મચાવતી હતી, અને હમણાં જ થોડા દિવસો પહેલા બંધારણ હત્યા દિવસ એમણે ઉજવ્યો. એ શું કરે છે ભારતીય જનતા પાર્ટી? ભારતીય જનતા પાર્ટી પણ ઇન્દિરા ગાંધીએ જે બંધારણની હત્યા કરી એ જ દિશામાં આગળ જાય છે ને, એના પગલે જ ચાલી રહી છે. એટલે ખરેખર તો ભારતીય જનતા પાર્ટીને બંધારણ હત્યા દિવસ ઉજવવાનો અધિકાર નથી, કારણ કે એમણે બંધારણની હત્યા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. પણ હવે સત્તા માટે લોકો સમજે છે બધું જ વ્યાજબી છે, પ્રેમ અને યુદ્ધમાં બધું જ સ્વીકારીએ છે, એમ એવું માને છે કે વિરોધ પક્ષ જ ન હોય, અમે ચીરકાલીન અમર થઈને સત્તા ભોગવતા રહીએ, એવી એમની ઈચ્છા છે, એટલે એમના પ્રયત્નો ચાલુ છે. પણ આ જે તમે કહો છો કે ભાઈ આ અટકાવ્યું છે અત્યારે પ્રોસેસ, તો એ કેટલે હદ સુધી અટકાવી શકે? પછી એક સ્ટેજ તો આવે ને કે ભાઈ નિર્ણય લેવો પડે કે ભાઈ ત્યાં તો 7 વર્ષની સજા પડી ગઈ છે, અહીંયા એટલે તો કહું છું કે ચૈતરભાઈ ક્યારે થાકે છે. ચૈતરભાઈના થાક ઉપર બધું નિર્ભર છે. શેખર ગુપ્તા જે દિલ્હીના બહુ મોટા જાણીતા પત્રકાર છે, એમની એક સ્ટોરી હમણાં જ આવી હતી કે આવું કેમ થઈ રહ્યું છે. તો એમણે ભૂતકાળના અનુભવો ટાંક્યા છે કે ગાંધી, સરદાર કે બીજા બધા નેતાઓ કેટલો સમય જેલમાં રહ્યા, તો અંગ્રેજો શું કરતા હતા, જેમ ચૈતરને પૂરી દો કે ગોપાલને પૂરી દો કે રાજુ કરપડાને પૂરી દો, એવું જ અંગ્રેજો પણ કરતા હતા. અને મૂળ એ પ્રક્રિયા શું હતી કે તમને થકવી નાખવા, તમને માનસિક રીતે તોડી નાખવા. તો આજે અત્યારે ભાજપવાળા જે બૂમો મારે છે કે કોંગ્રેસે આ દેશ માટે શું કર્યું, એવો એક સવાલ વારે ઘડીએ બોલે છે. એમને એવું છે કે નહેરુને ગાળ આપો તો જ તમે મહાન અને મોટા થાવ, તો જ લોકોને એવું લાગે. તો નહેરુ વિશે ઘણું બધું એ ચલાવે છે. એમાં એવું પૂછે છે કે નહેરુએ શું કર્યું, તો આપણા દેશની જે પ્રથમ હરોળના નેતાઓ છે એમાં સૌથી વધુ કોઈ જેલમાં રહ્યું હોય તો જવાહરલાલ નહેરુ રહ્યા હતા, 11 વર્ષ જેલમાં રહ્યા હતા. આ તો કોંગ્રેસે મૂર્ખ છે, આવી બધી વસ્તુ લોકો સામે મુક્તિ નથી, ડોક્યુમેન્ટેશન છે કે જિંદગીના 11 વર્ષ જે નેતાએ જેલમાં કાઢી નાખ્યા. હવે મૂળ તોડી નાખવાની વાત હતી, નહેરુને તોડો, ગાંધી પણ 6 વર્ષ જેલમાં રહ્યા હતા, તો ગાંધી પણ થાકી ગયા હોત. અને ગાંધી તો જ્યારે 1915માં ભારત આવે છે ત્યારે ગાંધીની ઉંમર જ 50 વર્ષ હતી. જ્યારે 50 વર્ષે માણસ એવું કહે છે કે હવે નિવૃત્ત થવું છે,
ત્યારે ગાંધીએ કીધું આ દેશને મારે આઝાદી અપાવી છે. તો ગાંધી, સરદાર, નહેરુ બધાને તોડવા માટેના જ નુસ્ખા હતા. હવે એ જ નુસ્ખો આપણી સરકાર, પેલા અંગ્રેજો હતા, હવે નવા અંગ્રેજો આવ્યા છે, એવા અંગ્રેજો છે જેને આપણે મત આપીએ છીએ, એ આપણા વિરોધ પક્ષને તોડવાનો પ્રયત્ન કરે છે. તો આ લોકો જલ્દી થાકી જાય છે, કારણ કે આ લોકો, જે લોકો અત્યારે સત્તામાં આવે છે, કેમ થાકે છે વહેલા? એમને મેળવવું છે, કે સત્તા મેળવવી છે, પાવર મેળવવો છે, કંઈક ગેઇન કરવું છે. પહેલામાં એવું હતું કે આઝાદીની લડાઈમાં મારે દેશને કંઈક આપવું છે, મારે નથી મેળવવું. હું રહું કે ના રહું, મારા દેશને હું સ્વતંત્રતા અપાવીને જોઉં. અત્યારે આ નેતાઓ એટલે જલ્દી તૂટી જાય છે કે ભાઈ એમને પોતાને લેવું છે, પોતાની ચિંતા કરવી છે, એટલે લોકો વહેલા થાકી જાય છે. આમ તમારો જવાબ આવી ગયો છે હું જે સવાલ પૂછવા, પણ જેલનો ડર જે છે એ રાજકીય નેતાઓને આમ તો ન હોવો જોઈએ, કારણ કે એ પાથ જ એવો છે કે એમાં જેલ થાય જો તમે વિરોધ પક્ષમાં હોય, કે તમે રાજકારણમાં હોય તો કોઈક વખતે તમે વિરોધ પક્ષમાં આવી પણ જાઓ એમ. તારી વાત સાચી છે, પણ મેં તને કહ્યું કે મેં મારી જિંદગીના ગોલ એ આર્થિક ઉપાર્જનના કરી નાખ્યા છે. બરાબર છે કે આ જ સુખ છે મારું. તો પછી તમને તો એવું લાગે છે ને કે હવે હું જેલમાંથી ક્યારે નીકળીશ. પહેલી વસ્તુ કે અત્યારે જે સરકાર કરી રહી છે, એક કેસ નથી કરતી, મલ્ટિપલ કેસ કરે છે. એકમાંથી નીકળો એટલે બીજામાં જાઓ, બીજામાંથી નીકળો એટલે ત્રીજામાં જાઓ. હવે ચૈતર વસાવાના કેસમાં તો એવું હતું કે 7 વર્ષની સજા આવી ગઈ. બરાબર છે. અને ચૈતર વસાવાને આપણે કંઈ ન્યાયતંત્રની ટીકા નથી કરી શકતા, પણ ચૈતર વસાવાનો જે ટ્રાયલ ચાલતી હતી એ દર 2-3 દિવસે મુદત પડતી હતી, અને ટ્રાયલ બહુ ઝડપથી ચાલી. મારી ઈચ્છા તો એવી છે કે જે રીતના ચૈતર વસાવાના કેસમાં ઝડપથી ટ્રાયલ ચાલી, આવું કોઈ પણ નાગરિકના કેસમાં ઝડપથી ટ્રાયલ ચાલવી જોઈએ. એવું નથી થતું. સરકારના ઈરાદાઓ એટલે આમાં થોડાક મલિન દેખાય છે કે સરકારને આ કેસ ચલાવી દેવામાં ઉતાવળ હતી. તો જેલમાં ગયા પછી અંધકાર થઈ જાય છે. તમને એવું લાગે છે હું ક્યારે બહાર નીકળીશ. તમે બહાર હોવ અને તમારા બીજો સાથી કોઈ જેલમાં જાય તો તમે એને મદદ કરી શકો છો, પણ તમે જ જ્યારે અંદર છો ત્યારે તમને એવું લાગે છે હવે કોણ મદદ કરશે મારી, એટલે માણસ વહેલો તૂટતો હોય છે. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. ચૈતર વસાવાના મામલે આગળ શું થશે તે વિશે પ્રશાંતભાઈએ વિગતે વાત કરી. અમે આ પ્રકારની સ્ટોરીઝ લઈને આવતા રહીશું. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.